દાહોદના મનરેગા કામમાં કરોડોના કૌભાંડ બદલ રાજ્ય સરકારના મંત્રીના પુત્ર બળવંત ખાવડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. વ્યાપક પૂછપરછ કરવામાં આવશે. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રએ મનરેગાના કામમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની વિગત તપાસમાં આવ્યા બાદ આખરે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ પોલીસે તેમની ગઈકાલે ધરપકડ કરી હતી અને ધરપકડ બાદ તેમને દાહોદની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસની પૂછતાછ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જે મનરેગા કામમાં 71 કરોડનું કૌભાંડ થયું છે તે કૌભાંડમાં એક એજન્સી આ બળવંત ખાબડની પણ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અને તાત્કાલિક અસરથી હજુ પણ તેમના વધુ એક પુત્રની ધરપકડ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.